સુરતના રેલવે સ્ટેશન નજીક સૂર્યપુર ગરનાળાની નજીક રોડ ઉપર ભૂવો પડ્યો હતો, જેને પગલે અતિ વ્યસ્ત માર્ગ ઉપર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા હતા. સુરતના રેલવે સ્ટેશન નજીક ખાંડ બજાર એપ્રોચ નીચે વરસાદી પાણીના બોક્સમાં ભંગાણ પડતા રિપેરિંગ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભૂવો પડતાની સાથે જ ગઈકાલથી રિપેરિંગ કામગીરી શરૂ કરી દીધા બાદ આવતીકાલે સાંજે 7 વાગ્યા સુધી આ કામગીરી ચાલે તેવી શક્યતા છે. વરાછા તરફથી સુરત સ્ટેશન તરફ આવવાનો આ ખૂબ જ વ્યસ્ત ગરનાળું છે. રિપેરિંગ કામ ચાલતું હોવાથી વાહન વ્યવહાર માટે સંપૂર્ણ રીતે તે બંધ કરાયો છે, જેના વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા માટે રૂટ નંબર 1 પોદાર આર્કેડથી જીબી ડાયમંડ સર્કલ થઈ બોમ્બે માર્કેટથી સહારા દરવાજા શરૂ રહેશે અને વૈશાલી 4 રસ્તાથી ઉમિયાધામ સર્કલ થઈ ભવાની સર્કલથી ડાબે અલકાપુરી બ્રિજ તરફ શરૂ રહેશે. હાલ મળતી માહિતી મુજબ આવતીકાલે સાંજ સુધી કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે. ત્યારબાદ જેવી કામગીરી પૂર્ણ થશે, ફરીથી ગરનાળાનો ભાગ વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવશે.